હે એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું ફિગ્મા પાર્ટ 2 ડેશબોર્ડ યુઝર ઇન્ટરફેસ. ફિગ્માની અંદર આપણે જે ડિઝાઇન બનાવીએ છીએ એ ડેશબોર્ડનું યુઝર ઇન્ટરફેસ આજે આ વિડીયોની અંદર આપણે જોઈશું, જેમાં મેઇનલી 4 પાર્ટની અંદર ડિવાઈડ થયેલું છે. એમાં પહેલો પાર્ટ છે એનું નામ છે લેયર પેનલ. તો તમે કોઈ પણ ફાઇલ ઓપન કરશો અથવા નવી ફાઇલ ક્રિએટ કરશો ત્યારે તમને લેફ્ટ હેન્ડ સાઈડની અંદર જોવા મળશે આ પેનલનું નામ છે લેયર પેનલ્સ, જ્યાં આગળ તમે કેવી રીતના પેજીસ ક્રિએટ કરવા અથવા લેયર્સને કેવી રીતના મેનેજ કરવા, ફાઇલનું નામ કેવી રીતના ચેન્જ કરવું, એ બધી વસ્તુઓ અહીંયાથી તમે મેનેજ કરી શકો છો. સેકન્ડ છે એ છે ટૂલ સેક્શન્સ. ટૂલ સેક્શન્સની અંદર ખૂબ જ લિમિટેડ ટૂલ્સ આપેલા છે કમ્પેર ટુ ઇલુસ્ટ્રેશન્સ. જો કે ફોટોશોપ જે છે એ પર્ટિક્યુલર ફોટો માટે જ છે, એટલા માટે ત્યાં આગળ ઘણા બધા ટૂલ્સનો યુઝ કરીને તમે એડિટ કરી શકો છો. જ્યારે અહીંયા આગળ આપણે વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન માટે જ ડિઝાઇન બનાવવા માટે છે, એટલા માટે ત્યાં આગળ લિમિટેડ ટૂલ્સ છે. તો આ ટૂલ્સથી તમે એ વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશનની ડિઝાઇન બનાવવાના છો. પછી છે પ્રોપર્ટીઝ પેનલ, જ્યાં આગળ ઘણા બધા લોકો સેટિંગ પેનલ પણ કહે છે. તો પ્રોપર્ટીઝ પેનલની અંદર તમે કોઈ પણ ઓબ્જેક્ટની પ્રોપર્ટીઝ ચેન્જ કરવા માટે આ પેનલ્સનો યુઝ કરીને તમે ડિઝાઇન કરવાના છો. ને મેઇનલી છે એ છે કેનવાસ પેનલ. કેનવાસ પેનલની અંદર તમે કોઈ પણ વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશનને ડિઝાઇન બનાવીને આ પેનલની અંદર બનાવીને દેખાડી શકો છો. હવે આપણે પ્રેક્ટિકલી જોઈ લઈએ. તો અહીંયા આગળ મેં એક ડેશબોર્ડ મારું લોગિન કરીને રાખ્યું છે, જ્યાં આગળથી અહીંયા આગળ છે ન્યૂ ડિઝાઇન ફાઇલ. એના ઉપર ક્લિક કરીશું એટલે એક નવી ફાઇલ ઓપન થઈ જશે અનટાઇટલ કરીને, જે તમને પ્રીવિયસની અંદર દેખાડ્યું હતું કે ત્યાં આગળ તમે અનટાઇટલને તમે નામ આપવા માંગતા હોય તો તમે અહીંયા આગળ એના ઉપર ક્લિક કરીશો એટલે ત્યાં આગળ તમને એ રીનેમ કરવા માટેનું સિલેક્ટ થઈ જશે અને અહીંયાથી તમે નામ ચેન્જ કરી શકો છો. ન્યૂ પ્રોજેક્ટ. તો અહીંયા આગળ તમે ન્યૂ પ્રોજેક્ટ નામની એક ફાઇલ ક્રિએટ કરી દીધી છે. પછી છે પેજીસ, પછી લેયર્સ, એ બધાને કેવી રીતના મેનેજ કરવાનું એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. પછી છે અહીંયા આગળ ટૂલ્સ પેનલ. તો ટૂલ્સ પેનલ્સની અંદર અહીંયા આગળ ખૂબ જ લિમિટેડ ટૂલ્સ છે, જ્યાં આગળ તમે જોશો તો અહીંયા આગળ ખૂબ જ લિમિટેડ ટૂલ્સ જોવા મળશે. પછી છે પ્રોપર્ટીઝ પેનલ. પ્રોપર્ટીઝ પેનલ એટલે કોઈ પણ ઓબ્જેક્ટ બનાવ્યો હોય એ પ્રોપર્ટીઝની અંદર ચેન્જીસ કરવા હોય તો એ પ્રોપર્ટીઝ પેનલની અંદર જોવા મળશે, જ્યાંથી તમે પ્રોટોટાઇપ સેટ કરી શકો છો અને એ પ્રોટોટાઇપને તમે શેર બી કરવા માગતા હોય તો કેવી રીતના શેર કરવું એ આપણે આવતા નેક્સ્ટ એપિસોડની અંદર જોઈશું. પછી ફાઇલ શેર કેવી રીતના કરવી એ પણ આપણે નેક્સ્ટ એપિસોડની અંદર જોઈશું. તો અત્યારે અહીંયા સુધી જ મળીશું એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી સ્ટે ક્રિએટિવ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.